નમસ્કાર, હું પ્રવીણ. લોકસભા ઇલેક્શન પર જીએસટીવીના સૌથી હટકે કાર્યક્રમ મિશન 26 જ્ઞાતિવાદનું ગણિત ફરીથી સ્વાગત છે આપનું. કેમ કે આ વિષય એવો છે જે દરેક ચૂંટણીએ ચર્ચાય છે, એ દરેક રાજકીય પક્ષ હોય. કેમ કે ઉમેદવારની પસંદગી આપણે સૌ જાણીએ છીએ કે તાણાવાણા તમામ મુદ્દાઓ, વિકાસની રાજનીતિ, આ તમામ વસ્તુઓ જાણવા મળે, પરંતુ અંતે મતદારને પણ ખ્યાલ હોય છે કે મુરતિયાની પસંદગી શેના આધારે થાય છે. અને આ વખતે 26 બેઠક પર, દરેક બેઠક પર ડિટેલ ગ્રાસરૂટથી જાણીશું. છેલ્લા 10 વર્ષની વાત કરીશું જ્ઞાતિગતના સમીકરણની. તો શરૂ કરીએ મિશન 26 જ્ઞાતિવાદનું ગણિત. તો જ્ઞાતિવાદના ગણિતમાં આજે બે મહત્વપૂર્ણ બેઠકની વાત કરવાની છે. સૌરાષ્ટ્રના એપિસેન્ટર અમરેલી અને પાટનગર ગાંધીનગર. અને આજ બે બેઠક પર આપણી સાથે ડોક્ટર યજ્ઞેશ દવે જોડાશે સ્ટુડિયોમાં અને અનિલ પાઠક જોડાશે. બંને આપણી સાથે સ્ટુડિયોમાં છે જ. શરૂઆત કરીશું સૌરાષ્ટ્રના નહીં પરંતુ ગુજરાતના રાજકારણના પણ એપિસેન્ટર ગણાતા અમરેલીથી. આ બેઠક ભાજપ અને કોંગ્રેસના કદ્દાવર નેતાઓ અને તેમનું રાજકીય વર્ચસ્વ ધરાવતી અગત્યની એવી અમરેલી બેઠક એ પાટીદારોનો ગઢ છે. આપણે પણ જાણીએ છીએ કે છેલ્લી બે ચૂંટણીમાં શું થયું. અમરેલીને તમે પાટીદાર અનામત આંદોલનનું બીજું ઘર કહો તો પણ ખોટું નથી. છેલ્લી બે ટર્મથી અહીં ભાજપ ભલે જીતતું આવતું હોય, પરંતુ અમરેલીના જ્ઞાતિ જાતિના આટાપાટા એવા છે જેને ઉકેલવામાં ભાજપ અને કોંગ્રેસના જે વર્ષો જૂના અનુભવી નેતાઓ છે તે પણ ગોથા ખાય છે. પાટીદાર અનામત આંદોલનનું પાવર સેન્ટર અમરેલી. અમરેલીમાં જ્ઞાતિનું ગણિત ઉકેલવામાં ભાજપ કોંગ્રેસની આકરી કસોટી. સૌરાષ્ટ્રના સૌથી ઉપેક્ષિત જિલ્લા તરીકે જેની ગણના થતી રહેશે તે અમરેલી સત્તાનું સાચા અર્થમાં પાવર સેન્ટર છે. તે પણ એક વિચિત્ર વિરોધાભાસ છે. અમરેલીમાંથી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ નીકળી ગુજરાત જ નહીં પરંતુ દિલ્હીમાં પણ ટોચના હોદ્દાઓ પર પહોંચ્યા છે. તેમ છતાં અમરેલીનો વિકાસ હજુ થયો નથી. આથી જ અમરેલીના મતદારોનો મિજાજ કરવો એ જ્ઞાતિ જાતિના કોઠા ઉકેલતા અનુભવી નેતાઓ માટે પણ આસાન નથી. અમરેલીમાં સૌથી વધુ પ્રભુત્વ પાટીદારો અને તેમાં પણ લેવા પાટીદાર સમાજનું છે. તેમાં પણ પાટીદાર અનામત આંદોલન શરૂ થયા બાદ ભાજપને અમરેલીમાં ખરા અર્થમાં પાટીદાર પાવરનો પરચો મળી ચૂક્યો છે. અમરેલીમાં પાટીદાર સિવાય કોળી અને આહિર મતદારો પણ નિર્ણાયક ભૂમિકામાં છે. 1984 પહેલા અમરેલી બેઠક એ કોંગ્રેસનો ગઢ હતી, પરંતુ 2004ની ચૂંટણીને બાદ કરતા વર્ષ 1991 થી કોંગ્રેસ એકવાર પણ આ બેઠક જીતી શકી નથી. 1991માં ભાજપના દિલીપ સંઘાણીએ સૌ પ્રથમ વખત અહીં જીત મેળવી હતી. જે બાદ 1999 સુધી એટલે કે સળંગ 4 ટર્મ દિલીપ સંઘાણીએ અહીં સતત જીત મેળવતા ભાજપ વધુને વધુ મજબૂત બનતું ગયું. 2004ની ચૂંટણીમાં કોંગ્રેસના વિરજી ઠુમ્મરે 2000 મતોની પાતળી સરસાઈથી દિલીપ સંઘાણીને હાર આપી. જોકે 2009ની ચૂંટણીમાં ભાજપના નારણ કાછડિયાએ ફરી કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લીધી અને 2014માં પણ નારાયણ કાછડિયાએ 1,56,232 મતોની સરસાઈથી જીત મેળવી. અમરેલીમાં ભલે ભાજપની બે ટર્મથી જીત થતી આવતી હોય, પરંતુ 2019ની ચૂંટણીમાં ભાજપના મિશન 26 માટે જો કોઈ સૌથી વધુ અઘરી બેઠક હોય તો તે નિશ્ચિતપણે અમરેલીની બેઠક છે. આથી જ ભાજપે અમરેલીમાં જ્ઞાતિ જાતિનું ગણિત ઉકેલવા એડી ચોટીનું જોર લગાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. તો અમરેલીનું ગણિત દિગ્ગજ નેતાઓને પણ ગોથા ખવડાવી દે. અમરેલીની ભૂમિ જ એવી છે કે જ્યાંથી ઉઠતા રાજકીય આંદોલનો સમગ્ર ગુજરાતને ધ્રુજાવે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલીમાં કોંગ્રેસે ભાજપને એવો ફટકો માર્યો કે જેની કડ હજુ સુધી ભાજપને વળી નથી. આથી જ આ વખતની ચૂંટણીમાં પાટીદારોનો જોગ કયા પક્ષ તરફ હશે તેને લઈને રાજ્યભરમાં ઉત્કંઠા છે. ભાજપ માટે અમરેલીની બેઠક કોઈ પણ ભોગે જાળવવી રાખવી જરૂરી છે. બીજી તરફ વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ અમરેલીનું પ્રતિનિધિત્વ કરતા હોવાથી આ બેઠક જીતવી હવે કોંગ્રેસ માટે પણ પ્રતિષ્ઠાનો જંગ. ભાજપ માટે અમરેલીની બેઠક જાળવી રાખવી સૌથી મોટો પડકાર. 2017ની ચૂંટણી બાદ અમરેલીમાં વિજય મેળવવા કોંગ્રેસ આશ્વસ્ત. અમરેલી બેઠક એ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના કદ્દાવર નેતાઓ અને તેમના રાજકીય વર્ચસ્વ ધરાવતી બેઠક છે. કોંગ્રેસની વાત કરીએ તો હાલના વિપક્ષના નેતા અને પાટીદાર સમાજના અગ્રણી પરેશ ધાનાણી અમરેલીના છે, તો પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર પણ અમરેલીમાં સારું એવું વર્ચસ્વ ધરાવે છે. બીજી તરફ ભાજપના દિલીપ સંઘાણી, બાવકુ ઉંદાણ,
અને નારાયણ કાછડિયા જેવા ટોચના નેતાઓ પણ અહીં વર્ષોથી દબદબો ધરાવે છે. 2014માં ભાજપના નારાયણ કાછડિયાની જીત થઈ, પરંતુ ત્યારબાદ 2015માં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનની સૌથી વધુ અસર અમરેલીમાં જોવા મળી. અમરેલીના પાટીદારોમાં ભાજપ પ્રત્યેની તીવ્ર નારાજગી અને અસંતોષે 2017ની વિધાનસભા ચૂંટણીને નિર્ણાયક મોડ આપ્યું. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે અમરેલીની તમામ બેઠક પર જીત મેળવી ભાજપના સુપડા સાફ કરી નાખ્યા. 2014ની ચૂંટણીમાં ભાજપે અમરેલીમાં 1,56,232 મતથી સરસાઈ મેળવી, પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલી લોકસભા હેઠળની 7 બેઠક પર કોંગ્રેસે 51,073 મતની વળતી લીડ મેળવી. મતલબ કે ભાજપના 2,07,305 મત ભાજપમાંથી કોંગ્રેસ તરફ વળ્યા. અમરેલીમાં પાટીદાર ઉપરાંત ઓબીસી સમુદાયની વસ્તી વધારે છે. આથી જ કોંગ્રેસ આ બંને સમુદાયના મતોને આધારે 2017ની ચૂંટણીનું પ્રદર્શન પુનરાવર્તન કરવા પણ આતુર છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. ચલો તો આંદોલનનું એપિસેન્ટર ને તમામને જાણવાની ઉત્કંઠા છે કે 26માંથી 26 આવે, પરંતુ પરેશ ધાનાણીનો પણ ગઢ છે. કોંગ્રેસ કઈ રીતે આ બેઠક પાછી આંચકે છે? અમરેલી માટે ચર્ચા કરવા માટે આપણી સાથે યજ્ઞેશ દવે, અનિલ પાઠક છે. યજ્ઞેશભાઈ, આપથી શરૂઆત કરીએ. ઘણું બધા ચિત્ર બદલાઈ ગયા. અમરેલીમાં તો ઘણા બધા ચિત્ર આમ પણ બદલાઈ ગયા, પરંતુ જ્યાં સુધી અમરેલી ઓવરઓલ બેઠક, આપણે પાટીદાર આંદોલનથી વિધાનસભા ચૂંટણી આ બંને બાદ 2019 શું કહે છે ઓવરઓલ બેઠક? ટુ ધી પોઈન્ટ. અમરેલીનું ગણિત અઘરું છે. જે આપ બોલ્યા એ ભલભલા રાજકીય વિશ્લેષકો અને રાજકારણીઓને ગોથા ખવડાવી દે. કારણ કે અમરેલી એક એવો ડિસ્ટ્રિક્ટ છે કે જેની અસર 2 લોકસભાઓ પર થાય છે. એક અમરેલી ઉપર અને સુરત પર. કારણ કે અમરેલીના સાવરકુંડલા, રાજુલા અને અમરેલી આ 3 વિધાનસભા સીટ એવી છે અને 3 તાલુકા એવા છે કે જ્યાંના પાટીદારો જે ખરા અને અધર કોમ્યુનિટી એ ત્યાંથી સુરતમાં પણ વસે છે. એટલે એ સુરતના રાજકારણનો આધાર પણ અમરેલી પર રહેલો છે એવું માની શકાય. પણ ઓવરઓલ જોવા જઈએ તો સુરત જે ખરું એ આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફે રહ્યું અને અમરેલી એ કોંગ્રેસ તરફે રહ્યું. એટલે ખરેખર ગણિત તો ઊંધું પડી જ ગયું છે. ચલો વિધાનસભાના ચિત્રની વાત કરીએ. થોડું અટકે છે અનિલભાઈ. કળ હજુ વળી નથી ભાજપને પાટીદાર આંદોલન બાદ, પરંતુ એ કળ હવે ઉતરશે, કેમ કે પડકાર બંને તરફ છે. જો વિધાનસભાના ચિત્રથી વાત કરીએ તો એ ચિત્રમાં તમને લોકસભાનું ચિત્ર કેવું દેખાઈ રહ્યું છે એ પરિણામો બાદ? પ્રવીણભાઈ, અમરેલી એપી સેન્ટર નહીં, અમરેલી કદાચ સૌરાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત રોલ ભજવનારું રહ્યું છે. કદાચ હવે જે ધીરે ધીરે પાટીદાર આંદોલન છે એની એટલી અસર થાય એવું લોકસભામાં મને લાગતું નથી. એટલે લોકસભામાં ફરી ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ફરફરે તો બહુ નવી લાગવા જેવું નથી. આપણે સ્વિંગની વાત કરી લઈએ, કેમ કે સ્વિંગ ઘણો બધો જરૂરી છે. વિધાનસભા વાઇઝ જો સ્વિંગ જોવા જઈએ આપણે તો 2014 અને 2017, 2014ની અંદર સરસાઈ મળી 1,56,000ની. વોટિંગ હતું કુલ 14,86,000. 14,86,000ના વોટિંગમાં જો આપણે જોવા જઈએ તો 14 ને 17ની વચ્ચે જે ડિફરન્સ મળ્યો એ માત્ર 1,56,000 વોટનો ડિફરન્સ હતો. ચાર્જ જે ચાલી રહ્યો છે રેડ અને ગ્રીન, કઈ રીતે દર્શકોને જે રીતે વાત ગળે ઉતરે, કેમ કે અહીંથી પણ એ સમજવું પણ જરૂરી છે કે આની ઇફેક્ટ આ ચાર્ટની હવે 19 ચાર્ટની ઇફેક્ટ પ્રમાણે જોઈએ તો 12% જે વોટ ખરા એ કોંગ્રેસ તરફ સ્વિંગ થઈને વળ્યા ભારતીય જનતા પાર્ટીના. કે જે ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીની લીડ હતી એ તો કોંગ્રેસે કવર કરીને 0 કરી નાખી, વત્તા જે એમણે 56,000 51,000 જેવા વોટ પ્લસ થયા એ વોટ જે ખરા એ આ બતાવે છે કે 12% વોટ, જે કુલ મતદાનના 12% વોટ જે ખરા એ કોંગ્રેસ તરફ વળ્યા છે. એટલે 12%થી કોંગ્રેસ આ સીટ પ્લસમાં છે એવું કહી શકાય. બીજું એક વાત છે પ્રવીણભાઈ કે 2009ના નવા સીમાંક પ્રમાણે જોઈએ તો જે આ 2 સીટો ઉમેરાઈ મહુવા અને ગારિયાધાર, એ 2 સીટો ભાવનગરની ઉમેરાઈ એટલે ભારતીય જનતા પાર્ટી થોડી ઘણી આબરૂ બચી. બાકી આ 2 સીટો ન હોત, જૂની જો લોકસભા સીટ અમરેલીની હોત તો 100% કોંગ્રેસ થાત અને આને આ સ્વિંગનો આંકડો જે ખરો એ ઘણો અલગ દેખાત. અનિલભાઈ, શું બદલાવ સૂચવે છે? શું બદલાવ જોઈ રહ્યા છો અથવા તો જોવા મળી શકે? બંને પક્ષો 8,08,000 વોટનું કાસ્ટિંગ થયું હતું દેખાય છે કે 8,08,000 વોટના કાસ્ટિંગમાં સ્પષ્ટ છે કે આમ જુઓ તો બંનેનું વજન છે. એક સમયમાં અમરેલીએ મેક્સિમમ કોંગ્રેસને મદદ કરી. કસમે કસ રીતે જોવા જાઓ તો બંને પાર્ટીઓ મહેનત કરશે, પણ અંતે વિજય બીજેપીનો છે જ. કારણ કે પાટીદારો હવે
હાર્દિકભાઈનું જે આખું વાતાવરણ તેને માનવાના નથી પણ અને એક એ બીજું લોકો factor છે એમાં એમાં જશે જ. પાટીદાર બાબતે જી. કે પાટીદારમાં જોવા જઈએ ઓવરઓલ આખા ગુજરાતમાં તો કડવા અને લેવા પાટીદારની વસ્તી અમરેલીમાં વધારે છે માની શકાય. તો લેવા પાટીદારો જે ખરા એ ને કડવા બંને આપણે પાટીદાર ગણીએ તો કડવા પાટીદાર જે ખરા એ 2014ની સરખામણીમાં 2017માં એ 18% જેટલા કોંગ્રેસ તરફ વળ્યા અને લેવા પાટીદાર જે ખરા 31% જેટલા વળ્યા. જે આખા ગુજરાતના બધા જ્ઞાતિગત સમીકરણોની અંદર સૌથી વધારે સ્વિંગ થયું છે તો લેવા પાટીદારોમાં થયું છે. અને કદાચ એ આંકડો પણ દેખાઈ રહ્યો છે જ્યાં સુધી અમરેલીમાં લેવા પાટીદારોની વાત કરીએ. હા, કારણ કે પાટીદારોની સંખ્યા જે ખરી 17% સંખ્યા છે. આજે 17% સંખ્યા જો ગણીએ તો 17% સંખ્યા પ્રમાણે એ ઘણા નિર્ણાયક વોટ છે. અને આ પરેશ ધાનાણી પણ જે ખરા એ પાટીદાર નેતા છે અને એ પણ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા છે અને કદાચ એ નાની ઉંમરના સૌથી નાની ઉંમરના વિરોધ પક્ષના નેતા હોય એવું કહી શકાય આ વખતે. પણ એ કારણ એક જ હતું કે અમરેલી જિલ્લાની 5 સીટે લઈ આવ્યા એટલા માટે એમનું પ્રભુત્વ રહ્યું. બસ. પણ હવે પ્રભુત્વ ટકાવવા માટે અથવા તો કોંગ્રેસ માટે કમબેક કરવા માટે અન્ય જ્ઞાતિઓનો સાથ પણ જોઈશે. અનિલભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? એ ફાઇનલ કોમેન્ટ કે સોશિયલ એન્જિનિયરિંગમાં કોંગ્રેસ આ વખતે નવું છોકરું રાજપૂત અને દલિત પણ ખરા ત્યાં. જે ઉમેદવાર પસંદ યોગ્ય કરશે એ ડેફિનેટલી જીતશે. આમાં ઉમેદવારની પસંદગી અમરેલીમાં હંમેશા મુખ્ય હોય છે. એટલે ઉમેદવાર એવો હોવો જોઈએ કોંગ્રેસ હોય કે ભાજપ. અને જેમ યજ્ઞેશભાઈ કે લેવું અને કડવા, હવે આ રાજકારણ કોઈ સમજી જ નથી શક્યું. વડાપ્રધાનને પણ આપણે જોયું કે બેઉના કાર્યક્રમમાં જવું પડ્યું. પહેલા દિવસે કડવામાં, બીજે દિવસે લેવા અને કડવા. એટલે આ જે પટેલોનું જે આ જાતિકરણનું જે આખું સમીકરણ છે ને એ સમજવું અઘરું છે. પણ એક અવાજ ધીરે વહેતો કરવામાં આવે છે કે આપણે આને જીતાડવાના છે, એ થાય છે. અને કદાચ કોઈ કંઈ પણ કહે પરંતુ તમામને સાથે રાખીને ચાલવાની વાત છે. બંને પક્ષ બહુ સારી રીતે જાણે છે અને કદાચ સૌરાષ્ટ્રના એપિસેન્ટર, રાજકારણના એપિસેન્ટર અમરેલીની આ જ હાલત છે. આ વખતે જોઈએ કોને ગોથા ખવડાવે છે. એક બ્રેક માટે રોકાઈશું કેમ કે સૌરાષ્ટ્રના રાજકારણના એપિસેન્ટરથી આપણે આવીશું ગુજરાતના કેન્દ્ર એપિસેન્ટર પાટનગર ગાંધીનગર. ગાંધીનગર ગઢ ભાજપનો આમ જાણીએ છીએ કે જિલ્લા પંચાયત કે પછી ભલે બહુમતી કોંગ્રેસ પાસે હોય પરંતુ મેયર કોંગ્રેસના બનતા નથી. અહીંનું જે સમીકરણ છે એ ભાજપનો ગઢ છે પરંતુ ભાજપના ગઢમાં કેટલી ટક્કર આપશે કોંગ્રેસ? જ્ઞાતિવાદના ગણિત સાથે સમજીશું બ્રેક બાદ. પાટનગર ગાંધીનગર.